वन्दे ब्रह्मपुराधिपं श्रीसहजानन्दं च मूलाक्षरम् श्रेयस्कारणसद्गुणैकनिलयम् श्रीप्रागजिह्वावत ब्रह्मोपासनधारकं गुरुहरिं यज्ञं तथा योगिनं प्रत्येवं प्रमुखं महन्तमनिशं श्रीजीस्वरूपं मुदा મહિમાનો મહિમા પ્રવચનમાળામાં આજે 24મી જૂન 2025 મંગળવારના દિવસે તમામ સંતો હરિભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ. જય સ્વામિનારાયણ. હેપી વચનામૃત દ્વિશતાબ્દી મહોત્સવ. હેપી પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ. ગઢડા અંત્યના 25મા વચનામૃતમાં શ્રીજી મહારાજે મુક્તરાજ રાજબાઈના પ્રશ્નના જવાબમાં કહ્યું કે અમને શું ગમે છે અને શું નથી ગમતું, અમે કયા ગુણે કરીને રાજી થઈએ છીએ અને કયા દોષે કરીને કુરાજી થઈએ છીએ. મહારાજે બહુ કૃપા કરી. મહારાજને તો કરોડો વંદન કરીએ એ વાત સાચી, પરંતુ આ પ્રશ્ન પૂછાવવા વાળા રાજબાઈનો પણ આપણે જેટલો આભાર માનીએ અને જેટલા વંદન કરીએ એટલા ઓછા છે. વર્ષો સુધી ભગવાનની ભેળા રહેવા છતાં પણ ભગવાન કે ગુણાતીત ગુરુનો આપણને ગમો અણગમો ખ્યાલ નથી આવતો. એમને શું ગમે છે, શું નથી ગમતું, કયા ગુણોથી રાજી થાય છે, કયા દોષથી કચવાઈ જાય છે, એ આપણને ખ્યાલ નથી આવતો. શ્રીજી મહારાજે બહુ આપણા ઉપર કૃપા કરી અને આપણને જવાબમાં કહ્યું કે કેટલાક વચનના દોષ છે. એ ભાગ આપણે ફરીથી વાંચીશું એટલે ખ્યાલ આવશે. ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા, જે આટલા તો વચનમાં દોષ છે તે કયા? તો પોતાના અંતરમાં કંઈક વિશેષ વર્તવાનું હોય તેનું અમને એકવાર કહી દેવું છે. હે મહારાજ, તમે કહો તો હું આવી રીતે વર્તું, પણ વારંવાર ન કહેવું છે હે મહારાજ હું આમ વર્તું કે આમ વર્તું, તે તમે કેમ મને કહેતા નથી, તે ન ગમે. અને મને પોતાનો ઈષ્ટદેવ જાણે અને વારે વારે મારા વેણ ઉપર વેણ લાવે તે ન ગમે. અને હું કોઈની આગળ વાત કરતો હોઉં અને બોલાવ્યા વિના વચમાં બોલે તે ન ગમે. અને ભગવાનનું ધ્યાન કરવું તથા ધર્મ પાળવો, ભક્તિ કરવી ઇત્યાદિ જે શુભ ક્રિયા કરવાની છે તેને જે ભગવાન ઉપર નાખે, જે ભગવાન કરાવશે તો થશે, તે ન ગમે. અને આમ હું કરીશ એમ કેવળ પોતાનું જ બળ રાખે પણ ભગવાનનું બળ ન રાખે તે ન ગમે. આગળના કેટલાક અણગમાના સુવાક્યો ઉપર આપણે સમજવાનો પ્રયત્ન કર્યો. હવે મહારાજે એક વાત અતિ અગત્યની કરી કે જે અહંકારી માણસ હોય વાતે બોલ્યા કરે, હું આમ કરીશ ને, હું આમ કરી નાખીશ ને, હું સત્સંગ વધારી દઈશ ને, હું આટલો ધર્માદો કરીશ ને, કેવળ ને કેવળ પોતાનું બળ રાખે પરંતુ ભગવાનનું બળ ન રાખે. મહારાજ કે અમને ગમતું નથી. સાધનનું બળ લઈને જે ફરતો હોય, પોતે વ્રત કરતો હોય, તપ કરતો હોય, દાન કરતો હોય, ધર્મ નિયમનું પાલન કરતો હોય, કેટલાને સત્સંગ કરતો અને કરાવતો હોય,
એમાં જો ભગવાનનું બળ લઈને કામ કરતો હોય તો બરાબર છે, પણ એ સાધનનું બળ લઈને છાતી કાઢીને આગળ ફરતો હોય અને સત્સંગમાં હું કંઈક છું, મારા જેવો કોઈ જ્ઞાની નહીં, મારા જેવો કોઈ ધ્યાની નહીં, મારા જેવો કોઈ તપસ્વી નહીં, મારા જેવો કોઈ દાનવીર નહીં, આવી પ્રકારે માનતો હોય અને બીજા આગળ આવી રીતની વાત કરતો હોય તો મહારાજે કહ્યું એ અમને ગમતું નથી. ઊંડાણપૂર્વક ચિંતન કરીશું તો આપણને ખ્યાલ આવશે કે આપણે એવી લાંબી પડી સાધના કરતા તો નથી જ, પણ કદાચ ઓછા વધતા પ્રમાણમાં 1%, 2%, 5% કરતા હોઈએ, એમાં આપણને સાધન પ્રદાન થાય છે. સાધ્ય પ્રધાન હોવો જોઈએ. સાધ્ય તરફ જ આપણું ફોકસ અને નિશાન રહેવું જોઈએ. એની જગ્યાએ સાધન કરીએ છીએ એનો આપણને આનંદ આવે છે અને એનો ગર્વ અહંકાર લઈને આપણે ફરતા હોઈએ છીએ, અને એ સાધનનું બળ હોવાના કારણે સાધના માર્ગમાં સાધન પ્રધાન થયા અને સાધ્ય ગૌણ થયું ત્યારે શું થાય? શ્રીજી મહારાજના સમયની અંદર 500 પરમહંસો હતા. એમાં એક ખીમિયાનંદ નામના સાધુ હતા અને બહુ તપસ્વી કરતા હતા, તપસ્વી હતા. 12 મહિનાના ધારણા પાણા કરે, પાક્કા દાણા પાણા, અને 12 મહિનાના ધારણા પાણાની અંદર કદાચ વચ્ચે કંઈ ભૂલચૂક થઈ ગઈ હોય તો એના પ્રાયશ્ચિત રૂપે 1 મહિનાના વધારે ધારણા પાણા કર્યા. તપ કરવું એ સારું છે અને તપ કરવાનો ગુણ મહારાજને ગમે પણ ખરો, અને જે તપ કરતો હોય એ લોકમાં એને વંદે પણ ખરા અને એની પ્રશંસા પણ કરે ને એના પગમાં પણ પડે, એની વાહ પણ થાય. આ ખીમાનંદ આવું તપ કરતા હતા એટલે મુક્તાનંદ સ્વામીની તો ગુણગ્રાહક દ્રષ્ટિ. કોઈ પણ સંત કે હરિભક્તમાં, નાના બાળકમાં, યુવાનમાં કોઈ પણ પ્રકારની નાની મોટી આધ્યાત્મિકતાના ગુણો હોય, એ ગુણ સામે નજર રાખે અને એનો મહિમા સમજે. મુક્તાનંદ સ્વામીને મનમાં બહુ ભાર પડી ગયેલો કે ખીમિયાનંદ સ્વામી જેવો કોઈ સાધુ નહીં, કેટલું તપ કરે છે. મહારાજ તો અંતર્યામી હતા, ખીમિયાનંદ તપ કરતા હતા, એ મહારાજને ગમતું હતું, એની ના નહીં, પણ એના તપના પાયાની અંદર સાધન પ્રધાન હતા, સાધ્ય ગૌણ હતા, અને એના દિલ દિમાગ અને મનની અંદર અહંકારનો બિલાડો મ્યાઉ મ્યાઉ કરતો હતો. અને મહારાજ પોતે સંતોને અને મુક્તાનંદ સ્વામી જેવાને પણ અને હરિભક્તોને પણ સાચી દિશા બતાવવા માટે બપોરના ઠાકોરજી જમાડવા માટે બેઠા હતા મહારાજ. અને તે વખતે મહારાજે મૂળજી બ્રહ્મચારીને કહ્યું કે બ્રહ્મચારી એક કામ કરો, પેલા આ બધા દર્શન કરવા માટે અહીંયા સંતો બેઠા છે, એમાં ખીમિયાનંદ કેમ દેખાતા નથી, એને બોલાવી લાવો. અને ખીમિયાનંદને બોલાવીને મૂળજી બ્રહ્મચારી આવ્યા અને મહારાજની આગળ આવીને ખીમિયાનંદે હાથ જોડીને કહ્યું, મહારાજ શું આજ્ઞા છે? મહારાજ કે અમે અંતર્યામીપણે પણ જાણીએ છીએ અને સાધુ સમુદાયમાં, હરિભક્ત સમુદાયની અંદર વાતો પણ ચાલે છે, તમારા ગુણ ગવાય છે, તમે તપ બહુ કરો છો, 12 મહિનાના ધારણા પાણા, પાક્કા ધારણા પાણા. આવો ખીમિયાનંદ સ્વામી નજીક આવો, અમે તમારા ઉપર બહુ રાજી થયા છીએ, આ પ્રસાદીનું થાળ જમો. ખીમિયાનંદે કહ્યું, મહારાજ આ તમારો થાળ હું નહીં જમી શકું, કારણ કે મારે આજે ઉપવાસનો દિવસ છે, આજે ધારણા છે. અને મનમાં એવી રીતે બોલ્યા કે આજુબાજુવાળા મુક્તાનંદ સ્વામી વગેરે સંતો પણ સાંભળે. ખીમિયાનંદ એવું બબડ્યા કે મારા તપનો ભંગ કરવા માટે આ થાળ રૂપે માયા આવી.
મહારાજે કહ્યું તમારે ઉપવાસ છે સારું છે, અને તમે ઉપવાસ શાના માટે કરો છો, ધારણાપણા શાના માટે કરો છો? મહારાજ તમને રાજી કરવા માટે. મહારાજે કહ્યું અમે રાજી થાય એટલા માટે તો આ પ્રસાદ આપીએ, પ્રસાદ જમી જાઓ. મહારાજ તમારો પ્રસાદ હું લઈ શકીશ નહીં, કારણ કે હું ઉપવાસનો ભંગ નહીં કરું. અનંત અનંત જન્મના પુણ્ય ભેગા થાય તો પણ અક્ષરધામના અધિપતિ સહજાનંદ સ્વામી મહારાજનો પ્રસાદીનો થાળ આપણને પ્રસાદ રૂપે ન મળે, એમાંથી એક કણ પણ ન મળે. એવા ભગવાન સહજાનંદ સ્વામી મહારાજે રાજી થઈને આખો થાળ આપવા માટે કિમ્યાનંદ સ્વામીને કહ્યું ને લો, અને એની અંદર પણ એને માયાનો ભાવ પરઠાણો કે આ થાળ રૂપે મારા તપનો ભંગ કરવા માટે માયા આવી. એના તપમાં ધૂળ પડી. ભગવાન જેવા ભગવાન પ્રધાન રહેવા જોઈએ, એના તરફ ફોકસ રહેવું જોઈએ. એની જગ્યાએ સાધનનું બળ, સાધન પ્રધાન થઈ ગયું. શ્રીજી મહારાજે કહ્યું કે જેને સાધન પ્રધાન થાય અને સાધનનો આનંદ લૂંટતો હોય એ ક્યારેય પણ ભગવાનના સુખે કરીને સુખ્યો થઈ શકે નહીં, ભગવાનને રાજી કરી શકે નહીં. હું આમ કરું, હું આમ કરું એમ પોતાનું બળ રાખે તો શ્રીજી મહારાજે કહ્યું કે એ અમને જરા પણ ગમતું નથી. આપણે કદાચ એવું તપ કરતા હોઈએ તો પણ વિચાર આપણને એવો હોવો જોઈએ કે આ ભગવાન અને સંતની મારા ઉપર કેવી કૃપા દ્રષ્ટિ કહેવાય કે એમની કૃપાના કારણે, આશીર્વાદના કારણે મને આ તપ કરવાની રૂચિ જાગી, અને આટલા વખતથી તપ કરી રહ્યો છે એમાં મને નિર્વિઘ્નતા મળી. કેવળ ભગવાનની કૃપા. ભગવાનનું બળ રાખે, ભગવાનના આશીર્વાદ સામે નજર રાખે, ભગવાન તરફ વિચાર કરીને રાખે તો સમજો કે તપ સાચું છે, ભક્તિ સાચી છે, દાન સાચું છે, સાધના સાચી છે. બીજા કોઈ કરતા નથી ને હું કરું છું. આવો પ્રકારનો અહંકાર જો મનમાં આવ્યો તો શ્રીજી મહારાજે કહ્યું કે 1 વર્ષ નહીં, આખી જિંદગી અન્ન જળનો ત્યાગ કરીને જીવે ને તો પણ ભગવાન એના ઉપર રાજી ન થાય. સંત અને ભગવંત અને આવી પ્રકારનો કોઈ પણ સાધનાનો અહંકાર લેશ માત્ર ગમતો નથી. બળ રાખવાનો વિચાર થાય તો ભગવાનનું બળ રાખો. આના અનુસંધાનમાં વિશેષ વાતો આપણે આવતીકાલના પ્રવચનમાં સાંભળીશું. તમામ સંતો હરિભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ. જય સ્વામિનારાયણ.